નમસ્કાર દોસ્તો, હાલના તાજા હવામાન સમાચાર આપણે જાણીએ. પાણીના પ્રવાહની અંદર વાહનો તણાયા, લોકો તણાયા, જળબંબાકાર અવિરત શરૂ થયેલો આ મેઘરાજાનો પ્રકોપ ગુજરાત રાજ્યની અંદર મિત્રો હવે પછી અતિવૃષ્ટિ તરફ જઈ રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. અત્યારના આવી રહેલા લેટેસ્ટ હવામાન સમાચારની અંદર મિત્રો હવામાન વિભાગ તરફથી આવનારી 3 કલાકની અંદર આપણે જાણીશું કે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર આપવામાં આવ્યું છે રેડ અને ઓરેન્જ, તો અમુક ભાગોમાં યલો એલર્ટની ચેતવણી. આ સાથે જ અત્યારે પણ રાજ્યના કેટલાય ભાગોમાં તીવ્ર કડાકા અને ભડાકા સાથેનો લાઈવ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. તો કયા ભાગોમાં વરસાદ હજુ આવનારી કલાકોમાં વધી શકે છે અને હજુ આવનારી 24 કલાક મિત્રો ઘરમાં પુરાઈને રહેજો, કારણ કે બહાર જતા પહેલા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર તો હાઈવે બંધ થઈ ચૂક્યા છે. કેટલાક વિસ્તારોમાંથી મિત્રો અત્યારે એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે જેની અંદર ખેતરો બેટમાં ફેરવાણા છે, નદીઓમાં ઘોડાપૂર. અને હજુ પણ આવનારી 24 કલાક માટે ગુજરાત હવામાન વિભાગ તરફથી જાણીશું રાજ્યના કયા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય તે પ્રમાણેનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ મિત્રો આપણે આજના વિડીયોની અંદર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની નવી નકોર આગાહી અને આ વિડીયોના અંતમાં અમે તમને મિત્રો એવા જળબંબાકારના દ્રશ્યો બતાવીશું જેની અંદર મિત્રો વાહનો તણાયાના દ્રશ્યો, અમુક વિસ્તારોની અંદર તો ખેતરોમાં પાણી ભરાયા, બેટમાં ફેરવાણાને અત્યારે ગુજરાત જળમગ્ન થયું તેના દ્રશ્યો બતાવીશું. એ પહેલાં જો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં તો અત્યારે એ જણાવી દઈએ કે રાજ્યના કયા ભાગોની અંદર ધોધમાર વરસાદ અત્યારે પડી રહ્યો છે. તમે જોઈ શકો છો રાજ્યના મોરબી, કચ્છના કેટલાય ભાગોમાં કડાકા અને ભડાકા સાથે મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે. મોરબીના તો લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર લગભગ ખેતરો જળમગ્ન થઈ ચૂક્યા છે. હળવદ લાગુના વિસ્તારોથી લઈ જોઈ શકો છો કચ્છના પણ આજે મિત્રો એવા વિસ્તારો કે જ્યાં વરસાદની જરૂર હતી તે ભાગોમાં વરસાદની તીવ્ર થંડરસ્ટોર્મ સાથેની એક્ટિવિટી ત્યાં પણ શરૂ થઈ ચૂકી છે. ખાવડા લાગુના વિસ્તારો હોય, આ સાથે જ નિરોણા આજુબાજુના વિસ્તારો, ભુજ, મનફરા આજુબાજુના વિસ્તારોથી લઈ રાપર સુધીના પંથકો અને મિત્રો કચ્છના ધોળા રણ આજુબાજુના ઉત્તર ગુજરાત લાગુના પંથકોની અંદર અત્યારે ધોધમાર વરસાદ સાંજ દરમિયાન જોવા મળ્યો છે અને હજુ રાત્રિ દરમિયાન પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં ખાબકશે અતિ ભારે વરસાદ. છેલ્લી 24 કલાકની અંદર પડેલા વરસાદના કારણે મિત્રો ભાવનગર જિલ્લાના, અમરેલી જિલ્લાના વિસ્તારોમાં પડેલા વરસાદના કારણે સૌરાષ્ટ્રનો શેત્રુંજય ડેમ અત્યારે ઓવરફ્લો થઈ ચૂક્યો છે ને તેના દરવાજા ખોલવાની ફરજ પડી રહી છે. આથી નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા માટેની ચેતવણી આપવામાં આવી છે. તો હજુ સુરેન્દ્રનગર જિલ્લાનો પણ વારો બરાબરનો પડ્યો. બોટાદના ગઢડા લાગુના વિસ્તારોમાં તો ધોધમાર વરસાદ પડ્યો છે ને હવે પછી આપણે જાણીએ આવનારી 3 કલાકની અંદર રાજ્યના કયા ભાગોમાં કેવો પડશે વરસાદ. કેન્દ્ર વિભાગ તરફથી આવનારી 3 કલાકોનું રેનફોલ ફોરકાસ્ટ જે જાહેર થયું, જેમાં ગુજરાતના 5 જિલ્લાઓની અંદર મિત્રો અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવેલું છે. જેમાં કચ્છના મોટા ભાગના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદની સંભાવનાને લઈ રેડ એલર્ટ, તો આ સાથે જ મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને બોટાદ જિલ્લાની અંદર આવનારી કલાકોની અંદર અત્યંત ભારે વરસાદ ખાબકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આ સાથે જ થોડીક જ કલાકોની અંદર મિત્રો પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠાથી લઈ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ અતિ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલા છે. તો સૌરાષ્ટ્રની અંદર પણ તમે જોઈ શકો છો અન્ય વિસ્તારો જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને જામનગરના વિસ્તારોમાં અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલા છે. મધ્ય ગુજરાતના પણ મહીસાગર, અરવલ્લી, આણંદ, વડોદરા, પંચમહાલ, ખેડા સુધીથી લઈ દક્ષિણી ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, નર્મદા, તાપી લાગુના પંથકોમાં આવનારી કલાકોને લઈ જેમાં મિત્રો ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એલર્ટ તો આ સાથે જ જે વિસ્તારોમાં તીવ્ર થંડરસ્ટોર્મ થાય તે ભાગોમાં 30થી લઈ 40 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવાની સાથે જ તીવ્ર મેઘગર્જના સાથેના વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે જ મિત્રો 18મી જૂનનો પણ આગાહીનો મેપ તમે જોઈ શકો. 18 જૂનના દિવસે
સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના તમામ જિલ્લામાં અતિ ભારે વરસાદ, તો ઉત્તર પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં હળવા મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ને મિત્રો, આમ 18 અને 19 તારીખે પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદની સંભાવના રહેશે, પરંતુ 20-21 તારીખે થોડી ગતિવિધિમાં ઘટાડો નોંધાઈને ફરી 22મી જૂનથી જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ફરી વરસાદની તીવ્રતા વધે તે પ્રમાણેની આગાહી કરી છે. 22-23 તારીખથી બંગાળના ઉપસાગરમાંની નવી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં ફરી વરસાદની તીવ્રતા વધે તે પ્રમાણેની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે મિત્રો, અત્યારે મોટી અપડેટ હવામાનની એ આવી રહી છે કે આપણા ગુજરાત રાજ્યની અંદર નૈઋત્યનું ચોમાસું લગભગ મોટા ભાગના વિસ્તારો, માત્ર બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લીના, રાજસ્થાનના સરહદી ઉત્તરી ગુજરાતના જે જિલ્લાઓ છે તે ભાગો સિવાયના તમામ વિસ્તારોમાં 2025ના ચોમાસાનું આગમન મિત્રો ગુજરાત રાજ્યની અંદર થઈ ચૂક્યું છે. આ સાથે જ ભારતીય હવામાન વિભાગે હજુ આવનારી કલાકોને લઈ ગુજરાત રાજ્યની અંદર મિત્રો રેડ એલર્ટ સમગ્ર દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં આપી દીધું છે. 18 જૂનના દિવસે પણ જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર IMD તરફથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવે. ત્યારે હવે પછી મિત્રો આપણે મોડલના આધારે જાણી લઈએ કે આવનારી જેમાં મોડી સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાનથી 18 તારીખે રાજ્યના કયા વિસ્તારોમાં કેવા વરસાદની સંભાવનાઓ રહેશે. અહીં તમે મિત્રો જોઈ શકો છો કે બંગાળની ખાડીવાળી જે વરસાદી સિસ્ટમ હતી કે જે અત્યારે ગુજરાત રાજ્યના વિસ્તારોમાં ત્રાટક્યા પછી ઉત્તર ગુજરાત લાગુ વિસ્તારો સુધી આ સિસ્ટમ પહોંચી ચૂકી છે, પરંતુ આ સિસ્ટમનો ટ્રફ અત્યારે ખાસ કરીને ગુજરાતથી લઈ અરબી સમુદ્ર સુધી પહોંચેલો જોવા મળી રહ્યો છે. આ સિસ્ટમના 2 ટુકડાઓ જોવા મળી રહ્યા છે. એક વરસાદી વાદળોનું ઝુંડ અરબી સમુદ્રમાં છે ને એક જેનું મુખ્ય વાદળોનું ઝુંડ અત્યારે કચ્છના, આ સાથે જામનગરના પંથકો હોય, મોરબીના પંથકો હોય, રાજકોટના પંથકોથી લઈ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો ઉપર જોવા મળી રહ્યું છે. ને અત્યારે જોઈ શકો છો ઉત્તર ગુજરાત, કચ્છ અને ઉત્તરી સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ આ સિસ્ટમ આપી રહી છે. ત્યારે આવનારી કલાકોની અંદર હજુ પણ જેમાં ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે. અને તેમાં તમે જોઈ શકો છો મિત્રો બનાસકાંઠાના, રાજસ્થાન સરહદી પંથકો હોય જેમાં ધાનેરા, થરાદ લાગુના વિસ્તારો હોય, આ સાથે જ મિત્રો બનાસકાંઠાથી સાબરકાંઠા, પાટણ, મહેસાણાના જિલ્લાઓની અંદર મહીસાગર, અરવલ્લીથી લઈ અમદાવાદ સુધી અને ગાંધીનગર સુધીના મધ્ય ગુજરાતના ભાગોમાં આવનારી કલાકોમાં ભારે વરસાદનું જોખમ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રની અંદર પણ હજુ ખાસ કરીને ભાવનગરના, બોટાદ આજુબાજુના વિસ્તારો હોય, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરના વિસ્તારો હોય જેમાં વધુ સંભાવના મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટથી અમરેલી સુધીના પંથકોની અંદર જોવા મળી રહી છે. ને જેમાં ભારે તો હજુ રાત્રિ દરમિયાન અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે છે. આ સાથે જ મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્ર અને દક્ષિણી સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદરના છૂટાછવાયા ભાગોમાં ભારે વરસાદ તો હળવો મધ્યમ વરસાદ પડી શકે છે. તો વધુમાં તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના ખાસ કરીને ખંભાત, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ગોધરા, દાહોદ લાગુના છૂટાછવાયા વિસ્તારોમાં સતત હળવો મધ્યમ ને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડે તેવી સંભાવના. દક્ષિણી ગુજરાતના દરિયાના કાંઠાના ભાગોની અંદર આવનારી કલાકોની અંદર હળવા મધ્યમથી લઈ હજુ સીમિત વિસ્તારોની અંદર 2 ઇંચ સુધીના વરસાદની સંભાવના રહી શકે છે. જેમાં ભરૂચના દરિયાના કાંઠાના વિસ્તારોથી લઈ સુરત, નવસારી, આ સાથે ડાંગ લાગુના વિસ્તારોમાં પણ હળવો મધ્યમ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિ રાજ્યના અન્ય વિસ્તારો કરતાં ઓછી રહે, પરંતુ ખાસ વધુ જોખમ મિત્રો રાત્રિ સમયગાળા દરમિયાન ગુજરાતના મહેસાણા આજુબાજુના વિસ્તારો છે. આ સાથે સુરેન્દ્રનગરના વિસ્તારો, અમદાવાદ, ગાંધીનગર, રાધનપુર, પાટણ લાગુના વિસ્તારો અને મોરબીથી લઈ કચ્છના, પૂર્વ કચ્છના જે ભાગો છે તે ભાગોની અંદર હજુ અત્યંત ભારે વરસાદની સંભાવના રહેશે. આ રીતે મિત્રો રાજ્યની અંદર તમે જોઈ શકો છો વરસાદની સંભાવના વરસાદી સિસ્ટમના આધારે ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં બની રહી છે, ને જેના કારણે ગુજરાતના વાતાવરણની અંદર મેઘ તાંડવ જોવા મળી શકે હજુ પણ. આ સાથે 18મી જૂનનો પણ આગાહીનો મેપ તમે જોઈ શકો છો, જેમાં દક્ષિણી ગુજરાત અને દક્ષિણી સૌરાષ્ટ્રના જે ભાગો છે તે ભાગોની અંદર
હળવા મધ્યમથી ભારે વરસાદની સંભાવનાઓ રહેશે। હજુ 18 જૂનના દિવસે પણ આ સિસ્ટમ જોકે જોઈ શકો છો રાજસ્થાનના વિસ્તારો ઉપર જતી જોવા મળી રહી છે, પરંતુ તેના સક્રિય સિસ્ટમિક વાદળાઓ છે જે સૌરાષ્ટ્ર મધ્યથી જોઈ શકો છો ગુજરાતની અંદર ફ્લેશ ફ્લડ રિસ્ક આવનારી 24 કલાક માટે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં મધ્યમથી ભારે પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોની અંદર। તો બીજી તરફ ગુજરાત રિજનના પાટણ, અમદાવાદ, મહેસાણા, અરવલ્લી, આ સાથે જ મહીસાગર, આણંદ, સુરત, ભરૂચ, નવસારી, વલસાડના જિલ્લાઓમાં પણ પૂરની સ્થિતિનું નિર્માણ આવનારી કલાકોમાં ભારે વરસાદના કારણે થાય તે પ્રમાણેનું જોઈ શકો છો એલર્ટ આપવામાં આવેલું છે। સૌરાષ્ટ્રના પણ અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકાથી લઈ સોમનાથ, રાજકોટથી લઈ સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, પોરબંદરના ભાગોમાં પણ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય તે પ્રમાણેની સંભાવના વ્યક્ત કરવામાં આવી। આપને જણાવીએ તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો ભાવનગર જિલ્લાના બોટાદ પંથકની અંદર પડેલા ભારે વરસાદના કારણે ગઈકાલ રાત્રે 8 મુસાફરો સાથેની ઇકો કાર તણાઈ ગઈ હતી, જેમાંથી 2 લોકોને બચાવી લેવામાં આવ્યા, પરંતુ 6 જેટલા લોકોનો પત્તો હજુ પણ જોવા નથી મળ્યો। તો આ સાથે જ અમરેલીના ધાતરડી નદીની અંદર ફસાયેલા 5 લોકોનું ગઈકાલ રેસ્ક્યુ કરવામાં આવ્યું ને પૂરની સ્થિતિ ઊભી થઈ છે, આથી ખાસ લોકોએ સાવચેત રહેવું। ભાવનગર જિલ્લામાં પડેલા વરસાદના કારણે સિહોરથી રાજકોટ હાઈવે અત્યારે બંધ કરી દેવાની ફરજ પડી છે। ત્યારે વધુમાં આપને જણાવીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી હજુ આવનારા 3 દિવસ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ જામવાની આગાહી કરી છે। વધુમાં તેમણે આ મહિનાના અંતમાં ફરી ભારે વરસાદની સ્થિતિ થાય અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે ને પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદ થવાની શક્યતા તેમના તરફથી વ્યક્ત કરવામાં આવેલી છે। અને હવે પછી મિત્રો અમે તમને આજના જે મેઘ તાંડવના દ્રશ્યો છે તે બતાવીએ તો તમે જોઈ શકો છો સિહોરની અંદર પડેલા ભારે વરસાદના કારણે મિત્રો રોડ ઉપર ધસમસતા પાણીના પ્રવાહની અંદર વાહનો તણાયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો અમુક વિસ્તારોની અંદર રોડ ઉપર નદીઓમાં ખાસ પાણી